राधे राधे मित्रों, स्वागत है तमारू अपना चैनल पर। आजना आ विडियो में हूँ तमने लोकोने ए जणाववानो छूं के जो तमारे तमारा मोबाइलनी मददथी तमारा पीएफ ना रूपिया जोवा होय तो कई रीते तमे जोई सको। तो एना माटे सौथी पहला तो तमारे तमारा मोबाइल में कोईपण एक ब्राउजर ओपन करी अने एमां ईपीएफओ पासबुक करीने सर्च करी लेवानुं અને પછી તમારે આ પેલી વેબસાઇટ મેમ્બર પાસબુકવાળી જે વેબસાઇટ છે એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું। એટલે જેવા તમે વેબસાઇટ ઉપર ક્લિક કરો એના પછી વેબસાઇટ મોબાઈલમાં ઓપન થઈ જશે। એટલે પછી તમારે તમારો 12 આંકડાનો યુએએન નંબર, પીએફનો પાસવર્ડ અને કેપ્ચા એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું। એટલા માટે હવે હું સાઇન ઇન ઉપર ક્લિક કરી લઉં। એના પછી આપણે ટોટલ અવાઇલેબલ બેલેન્સ જોવા મળી જશે। એમાં જેટલા પણ પીએફના રૂપિયા જમા હોય એ જોવા મળી જશે। આપણે જે એકાઉન્ટ ઓપન કર્યું છે એમાંથી આપણે બધા જ પીએફના રૂપિયા ઉપાડી લીધા, એટલા માટે ટોટલ અવાઇલેબલ બેલેન્સમાં 0 કરીને જોવા મળી રહ્યું છે। અને હવે જો તમારે એ જોવું હોય કે પીએફના પેન્શનમાં કેટલા રૂપિયા જમા થયા તો ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર તમારે એક વખત ક્લિક કરી અને પાસબુક ઉપર ક્લિક કરી લેવાનું। એટલા માટે હવે હું પાસબુક ઉપર ક્લિક કરું એના પછી સિલેક્ટ મેમ્બર આઈડી ઉપર ક્લિક કરી અને પછી જે પણ કંપનીનું પીએફ જોવું હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની। એટલે જેવી તમે કંપની સિલેક્ટ કરો એના પછી નીચેની તરફમાં આવી જવાનું। એટલે નીચેની તરફમાં તમારા પીએફના પેન્શનમાં અત્યાર સુધીમાં કેટલા રૂપિયા જમા થયા એ જોવા મળી જશે। એટલા માટે હવે જો તમારે એની પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો ડાઉનલોડ એઝ પીડીએફ ઉપર ક્લિક કરી લેવાનું। એટલે પીડીએફ તમારા મોબાઈલમાં ડાઉનલોડ થઈ જશે। અને હવે જો તમારે એ જોવું હોય કે અત્યાર સુધીમાં કેટલા પીએફના રૂપિયા ઉપાડી લીધા તો ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી અને ક્લેમ્સ ઉપર ક્લિક કરી લેવાનું। એટલે પછી એમાં તમને જેટલા પણ ક્લેમ અપ્રૂવ થઈ ગયા હોય એ એપ્રુવડ ક્લેમમાં જોવા મળી જશે। અને જો તમારો એક પણ ક્લેમ રિજેક્ટ થયો હોય તો રિજેક્ટેડ ક્લેમમાં જોવા મળી જશે। એટલે આ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા જોઈ શકો। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। અને જો તમારે પીએફની આવી જ માહિતી ગુજરાતીમાં જોતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। અને હવે જો તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને આ વિડીયો શેર કરી દેજો, જેથી કરીને એમને પીએફના રૂપિયા જોવા હોય તો આ વિડીયો જોઈ અને એ પણ પીએફના રૂપિયા જોઈ લે। અને જો તમારા પીએફ એકાઉન્ટમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો, એના ઉપર પણ હું તમારા માટે વિડીયો બનાવી આપીશ।